સુરત જિલ્લાના દેલાડ ગ્રામ નજીક યાર્નની ફેક્ટરીમાં આગની ઘટના બની છે। ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત ફેક્ટરીમાં આગ લાગવાનું શરૂ હતું। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરત શહેર તેમજ જિલ્લાની કુલ 12 જેટલી ફાયરની ગાડીઓ કામે લાગી ગઈ છે। ભારે જહેમત બાદ 15 કલાકે આગ ઉપર કાબૂ મેળવાયો છે। સુરત જિલ્લામાં મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી। યાર્ન ઉત્પાદન કરતી ફેક્ટરીને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। યાર્ન ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ પેટ્રોલિયમ પેદાશ ન હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આગ લાગવાના સમયે 40 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા। આગ લાગવાની શરૂઆત થતાની સાથે તમામ કામદારો ફેક્ટરીની બહાર દોડી આવ્યા, જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી। બારડોલી ફાયર સ્ટેશન અધિકારીએ જણાવ્યું કે યાર્ન બનાવતી ફેક્ટરીની અંદર ગઈકાલ સાંજે 5 વાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ ખૂબ જ ભીષણ હતી। ગ્રાઉન્ડ પ્લસ 3 માળની આ ફેક્ટરીમાં ત્રીજા માળેથી આગ લાગવાની શરૂઆત થઈ છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। અંદાજે 15 કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવાયો છે। સુરત શહેરની ફાયરની ગાડીઓ બારડોલી, સ્કીમ, પલસાણા અને માંડવી તેમજ ખાનગી કંપનીની ગાડીઓની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો છે। જીતુ માયાવંશી, દિવ્યાંગ ન્યૂઝ, ઓલપાડ, સુરત।